નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું અનિતા ગોસ્વામી। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। અંજાર ભોજન અને ભજનનો સંગમ। ઐતિહાસિક અંજાર શહેરમાં 3 વર્ષથી દાતા દ્વારા સતત ચાલતું મહાઅન્નક્ષેત્ર। દરરોજ સેંકડો યાત્રાળુઓ મહાપ્રસાદ લઈ થાય છે સંતુષ્ટ। ઐતિહાસિક અંજાર શહેરમાં આવેલ સમગ્ર ગુજરાત રાજ્યના સુપ્રસિદ્ધ દાદા અજેપાળ મંદિર ખાતે છેલ્લા 3 વર્ષથી દાતામોર ગામ, વિઝાર તાલુકો, અબડાસા ખાતે, રાજકોટ ખાતે રહેતા જાડેજા રઘુવરીસિંહ અમરસિંહ પરિવાર દ્વારા ચલાવી રહ્યું છે। એમની ઉમદા ભાવનાથી તેઓ જણાવે છે કે અંજાર સતી તોરલ પીર જેશલની જીવંત સમાધિ તથા અજેપાળ દાદાના દર્શન કરવા આવતા દરેક યાત્રાળુઓ આ નિઃશુલ્ક ભોજનાલયનો લાભ લે। વેકેશનમાં દરરોજ સેંકડો આ અન્નક્ષેત્રનો લાભ લે છે અને શ્રી રઘુવીરસિંહ અમરસિંહ જાડેજા પરિવાર અને સેવકગણ એમને હોશે હોશે જમાડી સંતોષ વ્યક્ત કરે છે। સાથે સાથે ભવ્ય ભજન સંતવાણીના પણ કાર્યક્રમ અહીં ચાલુ હોય છે। એક તરફ ભજન અને બીજી તરફ ભજનનો સંગમ આ સ્થળને ખૂબ જ પવિત્ર બનાવે છે। ખરેખર ધન્ય છે આ પરિવારને। આ અન્નક્ષેત્રમાં દશરથસિંહ જાડેજા, હરીશચંદ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, કમલેશભાઈ મિસ્ત્રી, મનહરભાઈ, ગિરીશભાઈ, જેરામભાઈ સોરઠિયા, કિશોરપુરી ગોસ્વામી તથા રમેશભાઈ ટાંક સાથ સહકાર આપી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, બળદેવપુરી ગોસ્વામી, સરહદ ન્યૂઝ, કચ્છ।